હરની બોટકાંડ મામલે વડોદરાના નાયબ કલેક્ટરનું નિવેદન. ગત 18 જાન્યુઆરી 2024ના રોજ હરણી ખાતે બોટ દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરાના વાઘોડિયા રિંગ રોડ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષિકાઓને મળીને 14 લોકોના મોત થયા હતા. હરની બોટ કાંડ મામલે વળતરની રકમ નક્કી કરવા નાયબ કલેક્ટર વી.કે. સાવડકરે નિવેદન આપતા જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ અનુસાર તપાસ કર્યા બાદ હુકમ કર્યો છે. મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે વળતરની રકમ નક્કી કરવામાં આવી છે. મૃતકની આવક પ્રમાણે વળતરની રકમ નક્કી કરવામાં આવી હતી, જેથી મૃતક બાળકો માટે વળતર નક્કી કરવું મુશ્કેલ હતું. વળતર નક્કી કરવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પાછલા ચુકાદાઓનો અભ્યાસ કરવો પડ્યો. પરિવારજનોને વધુમાં વધુ વળતર મળે તે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ પ્રકારનો કેસ નાયબ કલેક્ટરની કોર્ટમાં ચાલ્યો હોય તેવો પ્રથમ કિસ્સો છે. બાળકોને વ્યાજ સાથે 35 લાખ જેટલું વળતર મળવાપાત્ર રહેશે. પરિવારજનોમાં નારાજગી હોઈ શકે છે, પણ આ દુર્ઘટનામાં નાણાકીય વળતરમાં કોઈ મૂલ્ય જ ન હોઈ શકે, પણ કાયદાકીય રીતે તેની મર્યાદાઓની બહાર જવું શક્ય નથી. મૃતકોના પરિવારજનોના વકીલ દ્વારા 5 કરોડના વળતરનો દાવો માંડવામાં આવ્યો હતો, પણ તે જસ્ટિફિકેશન કરી શકાય તેમ નહોતું. નામદાર હાઈકોર્ટના તારીખ 29/11/24ના હુકમના અનુસંધાને 29/1 સુધીમાં નિર્ણય લેવા માટે કલેક્ટર સાહેબને આદેશ કરેલ અને કલેક્ટર સાહેબે અત્રે સિટી પ્રાંતને અધિકૃત કરેલી. 29 તારીખ 11ના હુકમના અનુસંધાને તાત્કાલિક દિન 4માં નોટિસ કાઢીને પ્રથમ સુનાવણી કરી અને ત્યારબાદ ઉત્તરોત્તર લગભગ 10 થી 11 હિયરિંગ કરી, જેથી કરીને વિક્ટિમ્સને પોતાના ઉચ્ચતમ વળતર માટે મહત્તમ પુરાવા મૂકી શકે અને મહત્તમ વળતર આપણે આપી શકીએ. કોર્ટના 29/1ના ડાયરેક્શન હતા, છતાં પણ આપણે એક હિયરિંગ વધારે આપી અને 3-2 કેસ ઠરાવ પણ લીધો અને વિથિન 48 અવર્સ આપણે જજમેન્ટ પ્રોનાઉન્સ કરી દીધું ગઈકાલે. સૌથી વધારે પડતી મુશ્કેલી આપણે બાળકોની આવક અને બાળકોના વળતર માટે હતી, કારણ કે જે મોટર વ્હીકલ એક્ટ છે 1988 એમાં પ્રોવિઝન છે કે જેમનું કોઈ પણ આવકનો સ્ત્રોત ઉપલબ્ધ નથી એવા માટે નેશનલ ઇન્કમ 15,000 વાર્ષિક ગણવી બાય એક્ટ પ્રોવિઝન છે. એ એક્ટ 94નું છે, પણ એક્ટ પ્રોવિઝન છે એટલે એમને કોર્ટે એને અનુસરીને કામ કરવું પડે. એટલે ઘણા કોર્ટના એવા જજમેન્ટ હતા કે 15,000ના બદલે 30,000 આપી, છતાં પણ એ 30,000ના આધારે ગણીએ તો પણ 5 થી 6-7 લાખ સુધીની આપણે મહત્તમ વળતર આપી શકીએ. પરંતુ અમારા ધ્યાને એક હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું, કર્ણાટક હાઈકોર્ટનું જજમેન્ટ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ધ્યાને લીધા અને એ જજમેન્ટના આધારે પછી જે મિનિમમ વેતન હોય છે, લઘુત્તમ વેતન દર, એ વેતન દર 94નો જે પ્રિવેલ હતો, અમે શ્રમ આયુક્તમાંથી વેતન દર મંગાવ્યો, એ 94નો વેતન દર હતો. એ જ વેતન દર 94ના એક્ટમાં જે આ 15,000 નક્કી થયા એ સાથે સુસંગત હતો. એટલે એમની લિંક બેસાડી અને એવું પ્રસ્થાપિત સ્પષ્ટપણે થાય છે કે આજની તારીખે જે વેતન દર છે એ પ્રમાણેનો એક્ટ હોવો જોઈએ, પણ એમ નથી થયો એટલે જૂનું છે. એટલે 495 રૂપીસ પર ડે મલ્ટીપ્લાય બાય 26 ડે પર મંથ 12,870 આવક પ્રસ્થાપિત કરી અને એને વાર્ષિક આવક 1,56,440 અને બાકીના જે પ્રોવિઝન છે એ બાય એક્ટ ડિફાઇન કરેલા છે. એમાં આપણો કોઈ હસ્તક્ષેપ એક લેવલથી વધુ શક્ય હોતો નથી, જેમ કે 50% એડિશન કરવું, 1/3 ડિડક્શન કરવું. એમાં પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો લાભ આપવાના આપણે પૂરતા પ્રયત્નો કર્યા છે, જેમ કે ડિડક્શન 40%નું 50%નું હોય છે, પણ આપણે 40% કર્યું છે. જ્યાં ડિડક્શન 1/2 હતું ત્યાં 1/3 કર્યું છે, એટલે મહત્તમ વળતર મળી શકે એવા આપણે પૂરતા પ્રયાસો કર્યા છે. મેં આપને કીધું એમ સૌથી પહેલું ચેલેન્જ તમારા માટે એ હતો કે જનરલી આ મોટર વ્હીકલ એક્ટના જે કંઈ પણ કેસો હોય છે એ એમએસસીપી ટ્રિબ્યુનલમાં ચાલતા હોય છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેસ કે ડેપ્યુટી કલેક્ટરના કોર્ટમાં આ કેસ ચાલ્યો, એટલે અમારા માટે પ્રથમ અનુભવ હતો અને જવાબદારી પણ એટલી મોટી હતી, કેમ કે કેસની તીવ્રતા પણ એવી હતી, કેસની ગંભીરતા પણ એવી હતી, કરુણતા પણ એવી હતી. તો એ બાબતોને ધ્યાને રાખીને જેટલા એમએસસીપીના કેસો ચાલ્યા હોય એ બધા કેસોનો પહેલા અભ્યાસ કર્યો. લગભગ 8 થી 10 કેસો તો અહીંના ટ્રિબ્યુનલના લીધા, પણ મેં આપને કીધું એમ કે એક્ટમાં જે પ્રોવિઝન છે એ પ્રમાણે 5-6-7 લાખ રૂપિયાનું પ્રોવિઝન ટ્રિબ્યુનલના લોઅર લેવલના કોર્ટના જજમેન્ટમાં આવતું હતું. પછી લગભગ 8 થી 10 સુપ્રીમ કોર્ટના જજમેન્ટ, એક આયુષ કેસ છે, એક કાજલ કેસ છે, એવી રીતના કિશન ગોપાલ કેસ છે, કર્ણાટક હાઈકોર્ટનો કેસ છે. આ બધા જ કેસને જજમેન્ટમાં ધ્યાનમાં લીધા તો એ કેસોમાં મિનિમમ વેજનો જે બેઝ માપદંડ છે એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જસ્ટિફાઈ કર્યો છે કે માઇનોરના કિસ્સામાં તો ખાસ લિબરલ વ્યૂ રાખીને વળતર આપવું જોઈએ અને માન્ય કોર્ટના
આ જે આદેશો છે ધ્યાને રાખીને આપણે આ કેસ નક્કી કર્યો છે. રકમ જે બાળકો છે એ તમામ બાળકો 15 વર્ષથી નીચેની ઉંમરના છે. આથી આ બધા જ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને જે મેક્સિમમ આપી શકાય છે ટ્રિબ્યુનલ લેવલે એ મેક્સિમમ 31,75,700 જેવી રકમ નક્કી થઈ છે. અને એમાં જે આ પીએલ દાખલ કરી છે 18 જાન્યુઆરી એ તારીખથી લઈને જ્યાં સુધી રકમ ચૂકવાય ત્યાં સુધીના સમયગાળા માટે 9% વ્યાજ, એટલે રફલી આજે હું બેઠો છું ત્યારે લગભગ 9% વ્યાજ 1 વર્ષ પૂરું થઈ ગયું છે. તો એના પર બીજું 3 લાખ રૂપિયા જેવું વ્યાજ આવે, એટલે આજની તારીખે 35 લાખ રૂપિયા ડ્યુ થઈ ગયા છે પર પર્સન પર ચાઇલ્ડ. પરિવારજનોમાં નારાજગી હોઈ શકે. પહેલું તો મારું માનવું ને આપનું બધાનું માનવું છે કે આ એવી દુર્ઘટના હતી કે જેનું કોઈ નાણાકીય મૂલ્યમાં વળતર જ ના હોઈ શકે, અને આપણે કોઈ પણ વળતર આપીએ તો એ એના માટે પૂરતું પણ નથી. પણ જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે કાયદાની વાત પ્રમાણે મેં ઓપન કોર્ટમાં પણ જ્યારે ફેમિલીઝ અહીંયા પરિવારજનો હાજર હતા ત્યારે પણ એમને મેં ઓપન કોર્ટમાં પ્રોનાઉન્સ કર્યું હતું કે આવા હર્ડલ્સ ને આવા રિસ્ટ્રિક્શન્સના કારણે આપણે એક લિમિટથી બહાર નહીં જઈ શકીએ. એમના એડવોકેટ દ્વારા 5 કરોડનો દાવો માંડવામાં આવ્યો હતો, પણ એ 5 કરોડના દાવા માટે કોઈ જસ્ટિફિકેશન ઓન રેકોર્ડ નહોતા, એટલે એને જસ્ટિફાઈ કરી શકાય એમ નહોતું. પણ જે મેક્સિમમ જસ્ટિફાઈ કરી શકાય એવું છે કે સંવેદનશીલતાના ધોરણે તો આ લેવલ સુધી આપણે પહોંચી